પરણીને ઘેરે ગયો અને 15 દી થયેલા ગુગાને. અને 15મે દિવસે ફોન કર્યો એની સાસુને. હેલો મોમ. હવે તો સાસુ નહીં મમ્મી કહે છે બધા, આપણે કોઈ વાંધો નથી પણ કહેવાય નહીં એમ, મમ્મી નો કહેવાય. હા, દીકરીના માવતરને અદ્ભુત સન્માન આપજો. શું કામ? એને કોઈ વ્યક્તિને તમારા ઘરે નથી મોકલી, પોતાનું કાળજું કાઢીને મોકલ્યું છે. ભલામાના દીકરી પાત્ર જુદું છે, એને આદર આપો, પણ કઈ મમ્મી નો કહેવાય. શબ્દ બ્રહ્મ છે. મમ્મી કહો તો ઘરે આવી શું થાય? બેન થાય. શબ્દની તાકાત છે. એટલે આ તો ઘૂઘ બિચારો ફોન કર્યો, હાલો મમ્મી, મોમ સાંભળી ગયો બીજો. તા તો સાસુ, કુમાર પ્લીઝ કંટ્રોલ, કુમાર પ્લીઝ કંટ્રોલ, પાણી પી લો કુમાર, સ્પષ્ટ નહીં બોલો તો મને ખબર કેમ પડશે તમે શું કહેવા માંગો છો? પ્લીઝ કુમાર, મારા સમ છે. તા તો કુમાર, પ્લીઝ કુમાર પ્લીઝ. કુમાર સ્વચ્છ થયા. બોલો કુમાર, હવે હું છે કયો? મમ્મી, હું 15 દિવસ પહેલા ત્યાં ભણવા આવ્યો કે નહીં, 15 દિવસ જ થયા ને. કા તમે મને કેટલા બધા અમને હાચવેલા, અમને ખબર નહોતી તમે એટલા બધા હું કામ હાચવો અમને. એમાં મમ્મી વળાવતી વખતે તમે કેટલા બધા અમને વળાવતી વખતે, અમે જ્યારે જાન વિદાય લીધી, તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ, હું ગાડીમાં બેસી ગયો, બારીનો કાચ તો ખુલ્લો હતો, અને તમે જ્યારે બે કોણી બારીએ ઠેરાવીને પછી તમે મારા માથા ઉપર હાથ ફેરવતા હતા. ખરેખર મોમ, મને એ નહોતી ખબર કે આ છે બોમ્બ. તમે જે મારા માથા ઉપર હાથ ફેરીને કહેતા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, જે રડતા રડતા મમ્મી બોલતા હતા ને તમે, ત્યારે હું એમ સમજતો હતો કે તમે તમારી દીકરીની ભલામણ કરો છો કે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. 15 દી પછી આજ મને ખબર પડી, તમે મને કહેતા હતા કુમાર તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું ત્યાં આવે. એક જણો કાળી સવદેશ નથી ફૂલ થઈ ગયો. બોલો, કાળી સવદેશ નથી, 2 કોથળી નાખી ગઈ અને ઊભી બજારે નીકળો છે કોઈ મરદ ગામના કે મહાણે વયો જા, આજ કાળી સવદેશ છે. એના ગામમાં ગઢવી સાહેબ ઝરખ્યું મહાન ડાકણ થાય ને ઓલું પી ગયેલું, તો આપણે કઈ વાંધો છે અહીં હાલો. ગામના કેડે ચડાવી દીધો ને શમશાને વયો ગયો મહાણે. ન્યાય હોય ઓલી બાળવાની ખાટલી આવે કે ને ઈ જોઈ ગયું, આલે લે અહીંયા આવી સુવિધા થઈ ગઈ છે. વન વિભાગે હવે તો આપે ખાટલીમાંથી બેન બીડી ટેકાવી. બોલો, ત્યાં સુડેલ થઈ, સુડેલો 8.5 ફૂટ લાંબી, તરબૂચ જવડા જવડા ગાલ, ડુંગળીના દાણા જવડી જવડી આખ્યું, સેન્ટિંગના હરિયા જેવા વાળ, અવડા અવડા નખો, અને દાંત તો તમે જોઈ લો. ઓહો, ખખડાટી બોલાવતી આવી. હા 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 હા. તો ઓલો બીડી પીતો હોય તો કે ખોટું બળ ન કરતા કાંઈ. ખાટલો ખાલી બેઠો છે, ઓલી કોઈ તમે બે બાબત અમે બેઠા. ડાકણને પરસીઓ વળી ગયો કે આ માણસી બીવે નહીં, માણસ શીવડું ફાટે એમ ફાટી જાય. ફરી વાર પાછો બોલ્યો, ઓલી વધારે બીવરાવ, એ કે કીધું ને તમને ખોટી મહેનત ન કરો. તો પછી ઓલી બોલી, તને બીક નથી લાગતી? નહીં, આપણા લગ્ન થઈ ગયેલા છે. આજા તારી માં જોવા આવી હતી તને. ખરેખર હવે તો આ બધે ગામડામાં હવે જોવાનું ચાલુ થયું. પેલા જોઈને સગપણ નહોતું થતું ને, વડીલો સંબંધ કરતા. દરબાર સાહેબ વડીલો સંબંધ કરતા ફાઇનલ જોવા કોણ જાતું? એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. અમારા ઘોઘાના લગ્ન છે ને સાહેબ, એટલે જોયું નહોતું. લગ્નમાં માંડવામાં લાજ કાઢેલી હોય એટલે કાંઈ એને મોઢું જોયેલું નહીં, પણ પરણીને આવ્યા, કોડી કડે રમી લીધા, પછી બિચારો ગાંગો છો ઘરના ક્યારે જોઈ લઉં. જ્યાં એકાંત મળ્યું તો આમ જેમ બકરું વાડામાં જાય એમ ગળી ગયો.
ત્યાં તો ઓલી દીકરી બિચારી બેઠેલી, અને દીકરી આમ જ્યાં ઘૂંઘટ ઊંચો કર્યો અને ઘૂઘો ટક્કર લઈ ગયો. ઓય બાપા, ડુંગળીના દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, કાનકડિયા જેવા કાન, વિહગ ભેહું ભેગી કરો ને જે વાન થાય એવો વાન, આખું દાંત બે તપકે, સકરિયા જેવી આંગળીયું. ત્યાં તો ઓલો ભખ દિલ પડી ગયો. હોય બાપા, આને હાટું ડીજે વગાડ્યા આપણે. પડી ગયો. તો ઓલી બિચારી નવી નવી, એને એમ કે આ રોય અને વાય આવતી લાગે, તો એને ડુંગળી ભાંગીને હુંગાડી, પાણી સાટ્યું. 15 મિનિટે ઓલો ભાનમાં આવ્યો. એ ભાનમાં આવ્યો એટલે બેન બિચારી દીકરી એટલું માઇન્ડ બોલી કે હા આમ શું કરો, હજી પરણીને હું હાલી આવું, કાલે હેલ ભરીને ગામમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય છે, આમાં કોણ ભડનો દીકરો તારે હામી મીઠ માંડે એમ છે. અને રહી વાત લાજની, તારે લાજ કાઢવી હોય તો મારી એકની કાઢજે, તો મારે જીવવા દેવો હોય તો. સાહેબ આને ન મળે રૂપ, ન મળે ગુણ. હરખાના લગ્ન છે ને સાહેબ, તો લગ્ન છે એટલે 15 દી તો હરે ફરે. એમાં છે સાહેબ, જે આમ તમને કહું ને લગ્ન છે મારા, હે એ લગ્ન ના છે 15 દી આટા મારતા હોય. અહીંયા આપણે જોઈએ દરિયા કાંઠે, હા ઓલો વળી આગળ આવ્યો જાતે ને વાહે ઓલા ગુમ્મક ગુમ્મક હાલ્યા આવતા હોય, ઓલો વળી થોડો થોડો થતો, જો જે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય. અરે નવા નવા 2 જણા પરણેલા દરિયા કાંઠે આટા મારતા હતા. એક જણો માકડું રમાડતો હતો, ઓલું વાંદરું આવે ને માકડું, એ રમાડતો હતો. ચલ જંબુરિયા ગલોટ લગા, તો ઓલો ગલોટ લગાવે. ચલ જંબુરિયા સાહેબ કો સલામ દો, તો ઓલો આમ આમ કરે. ચલ જંબુરિયા દોરડી પર ચલો, દોરી ઉપર હાલે. ચલ જંબુરિયા ઢોલ પર ચલો, તો ઓલું આમ આમ દેડવતો જાય. જેમ કે એમ કરો, માણા કરતા સારું. પછી તો ખેલ પૂરો થયો એટલે કોકે 10 રૂપિયા, કોઈ 20 રૂપિયા ફેંક્યા. એ બિચારો ઓલો રૂપિયા ભેગા કરીને ઓલો માકડો એ માથા ઉપર બેહી ગયેલો, માથું પકડી આમ ઓલી કોક ઓલો પૈસા ભેગા કરીને ગણતો હતો. એમાં ઓલા જે નવા નવા પરણેલા હતા ને, એમાં ઓલો ભાઈ બોલ્યો કેટલું સરસ છે. તો ઓલા બેન બોલ્યા બહુ સરસ છે. આ નવા નવા પરણેલા હોય ને એ એમ કે ને બહુ સરસ છે એટલે લેવાઈ ગયું હોય. અને ભૂલથી એમ કીધું હોય ને કે આ તમારો કલર બહુ સારો, તો એ કલરના આપણે 4 જબા લઈ આવી. બોલો, હવે આને કીધું બહુ સરસ એટલે ઓલો તરત ગયો ઓલા માકડા વાળા પાસે. એ માકડા વાળા ભાઈ પાસે કીધું એ ભઈલા, એ વડીલ, આ કેટલા માકડું લીધું? ઓલો ગણતો થયો હમણાં, એને હા હું જોવે. બીજી વાર તમને કહું ભાઈ કેટલામાં લીધું? તો ઓલો ગણતો હતો પૈસા. ત્રીજી વાર કીધું તમને કહું ભાઈ કેટલામાં લીધું? તો એને જવાબ જ ન આપ્યો. ત્યારે ઓલા બેન ખીજાઈને બોલ્યા કે ભાઈ ક્યારના તમારા ભાઈ પૂછે કેટલામાં લીધું કયો ને. ત્યારે ભાઈ એટલું બોલ્યો કે હે બેન, મેં તમને ક્યારે પૂછ્યું? આ તમારું માકડું કેટલામાં આવ્યું લેવા દેવા વગરનું અહીંયા આવે મારી પાસે પૂછવા. જીવન જેના મીઠા હોય, દાંપત્ય જીવન એટલે શું? એકાબીજીના સ્વભાવને અનુકૂળથી જીવવું, આનું નામ દાંપત્ય જીવન. એટલે મેં કીધું ને પેલા કઈ જોવાનું નહોતું, વડીલો સંબંધ કરતા ફાઇનલ. પણ સાહેબ એક કહું ગેરંટી સાથે કે જે વડીલોએ સંબંધ કર્યા હતા, ભલે જોવા નહોતા ગયા, પણ એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે, એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એમાં. અને આ જોઈન કર્યું એમાં ઘણા, કારણ કે હામાં બે છેતર્યા. જેથી જોવા જાય તેથી વાટા પ્લાસ્ટર કરીને ઐશ્વર્યા રાય જેવા થઈને બેઠા. હમણાં એક છોકરો ગામડામાં જોવા ગયો, કન્યા જોવા. દીકરી જોવા ગયા ત્યારે દીકરીને બાપાએ કીધું કે જો દીકરી રૂમમાં બેઠી છે, દીકરા જાઓ વાતચીત કરજો, બેટા જાઓ બેસો. ઓલી બિચારી ગામડાની ભોળી દીકરી, ઓલો છોકરો જેવો ઓરડામાં ગયો ને આમ, તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ કે આવો ભાઈ આવો.
ઓલો ઘર બધી બારો નીકળી ગયો. એને બાપા કે કા બેટા? હાલો બાપા નીકળી. કેમ? મારે એક બેન વધી ને તમારે એક દીકરી વધી.